અને ભિક્ષાવૃત્તિ માટે જાય તો હવે એને ભિક્ષાવૃત્તિની જરૂરિયાત નથી, બધું છે તો એ ભિક્ષાવૃત્તિ કરે છે. યાચકા ને વયાચંતે બોધયંતે ગૃહે ગૃહે દીયતામ દીયતામ ઈદૃશમ ફલમ. જો કદાચ તમે દીયતામ દીયતામ નિત્યમ જે નથી આપતા એનું ફળ આવું થાય છે, એવું કરી બ્રાહ્મણો ખરેખર ત્યાં જાય છે ને ભિક્ષા માંગવા માટે નથી, પણ બ્રાહ્મણ ભિક્ષા માંગવા માટે જાય ત્યારે લોકો પૂછે એને કે આજ કઈ તિથિ છે, એ તિથિનું મૂલ્યાંકન કરીને આજના દિવસનો મહિમા શું એ સમજાવે ને એ બેન ને કે બેન નારાયણ હરિ દયા પ્રભુ ધર્મની જય હો. એ માગતા માગતા પણ એ ભિક્ષાવૃત્તિ કરતા કરતા પણ ભગવતમય બનાવે છે. એ કાર્ય બ્રાહ્મણોએ કર્યું છે. બ્રાહ્મણોએ જન્મથી લઈને મૃત્યુ સુધી, જ્યારે માણસનું મૃત્યુ થાય ત્યારેની ક્રિયાઓ છે. હવે આપણે એમ થાય કે એકાદશા ને દ્વાદશા ને આ બધું, ખરા અર્થમાં એ જીવાત્માને એક પણ બાબતમાં આસક્તિ ન રહે એના માટેનું સૌથી મોટું કાર્ય એ શ્રાદ્ધ પ્રક્રિયા.